કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નવસારી પાસેના વેસમા ગામેથી વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરાઈ। વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને વડોદરા રેલવે એલસીબીએ નવસારી પાસેના વેસમા ગામેથી ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડ્યો અને તેને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા। રેલવે એલસીબીના પીઆઈ પીવી પટેલે જણાવ્યું કે જ્યારથી અમને આ કોલ વિશે માહિતી મળી હતી ત્યારથી જ રેલવે એસઓજી, રેલવે પોલીસની 3 ટીમ અને એલસીબીની 3 ટીમો કામે લાગી હતી, જેમાં જે મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો તે નંબરને ટેકનિકલ એનાલિસિસ અને લોકેશનના આધારે સર્વેલન્સ ઉપર મૂક્યો હતો। તેવામાં સોમવારે મોડી રાત્રે આ મોબાઈલ નંબરનું લોકેશન નવસારી અને સુરત વચ્ચે આવેલા વેસમા ગામ પાસેનું બતાવવામાં આવતા એલસીબીની એક ટીમ વેસમા ખાતે રવાના થઈ હતી, જ્યાંથી આરોપી શ્યામજી સુરજબલી યાદવ, જે રહેવાસી પાંડેસરા નાકા ફૂટપાથ ઉપર અને મૂળ યુપીનો મળી આવ્યો હતો, જેની ધરપકડ કરીને તેને વડોદરા લવાયો। ધમકી ભર્યા કોલ અંગે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે હું દારૂના નશામાં હતો, એટલે ભૂલમાં આવો કોલ થઈ ગયો હશે, મને યાદ નથી, હું એ નશો કર્યો હતો। પોલીસે આરોપી પાસેથી એક કીપેડ વાળો મોબાઈલ ફોન કબજે કર્યો હતો, જે મોબાઈલના કોલ લોગમાંથી વલસાડ પોલીસ કંટ્રોલ રૂમનો નંબર પણ મળી આવ્યો હતો। જો કે આરોપી છૂટક મજૂરી કરતો હોવાનું પોલીસ તપાસમાં खुलवा पाम्યું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।